હાજી સ્વચ્છ રાખવાની આપણી નૈતિક જવાબદારી છે. જો દરેક પોતાની જવાબદારીઓથી વાકેફ હોય તો આ અભિયાનની જરૂરત ના પડી હોય. શરમજનક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે છે, પરંતુ તેની બધી ગંદ બહાર રસ્તાઓ, શેરીઓ અને ચોક પર ફેંકી દે છે. તે નથી માનતા કે આખો દેશ આપણું ઘર છે, તેને સ્વસ્થ આપણે રાખવું પડે. હવે પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓને જીતુભાઈ ડે તરફથી દરેક વિદ્યાર્થીને 100 રૂપિયા આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટ. પરમાર સાહેબ, રોકિયા સાહેબ, શાળાના આચાર્ય શ્રી, અન્ય શિક્ષકગણ, દરેક ઉપર ઉપસ્થિત ભાવોશ્રી અને આવું સરસ આયોજન કરે છે. અમારા વખતમાં પણ ખૂબ સરસ ભવ્ય આયોજન થતું. એ તમને બતાવું કે શાળામાં જ્યારે પહેલા દિવસે મૂકવા જવાનું હોય ત્યારે વાલીમાંથી મમ્મી કે પપ્પા અને એક પાડોશી 2 જણા થઈ ડીંગા ટોળી કરી અને સ્કૂલે મૂકી જતા હે ને. પણ આવું સરસ તમારે આયોજન છે, આટલી સગવડ. ગુડ મોર્નિંગ. ખાસ કરીને સ્ટેજ ઉપર બેઠા મંચસ્થ મહેમાનો, અમારા મિત્ર જો જીતુભાઈ સાહેબ આવે, મહેતા સાહેબ, મેડમ ગાંધીનગરથી આવે છે, કપિલ અમારા અંદર મિત્રો છે, નાના ભાઈ જો છે. સરસ મજાના કાર્યક્રમ જોતા મને વિચાર કંઈક બોલીએ તો ખરા. મોકાને તક મળી હોય જાહેરાત કરવાનું તો શું કામ આરોગ્ય વિભાગ પાછળ રહે છે કે નહીં? લગભગ હું એવું માનું છું, એવું આખું વિશ્વ એવું માનવું છે કે આરોગ્ય અને શિક્ષણ જ્યાં સુધી સુદૃઢ ના થાય
ત્યાં સુધી કોઈ પણ સમાજના દેશના વિકાસ પ્રગતિ ન થાય. એટલા અમે લોકો ક્યારે સ્કૂલ ગયા અમને યાદ બી નથી. અમને તો એમ અમારે વાડીઓ ધક્કા મારી મારીને જાઓ સ્કૂલે જવું છે. હું ઘણા બધા વર્ષો જૂની વાત કરું છું. આજે મેં બાળકોને જોયા થોડે ઘણા બીતા હતા પણ એ હિસ્ટ્રી બનાવે. આજનો દિવસ એને આખી જિંદગી યાદ રહેશે. મોબાઈલમાં કેદ છે, ફોટો ફ્રેમ બનાવી શકીએ, ઇન્સ્ટા અમારા કાર્યક્રમને દીપાયો છે. આના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ ગાવણ કેળવણી મંડળ ગાવણ અને કાણીચા મહેતા હાઈસ્કૂલ તથા પ્રાઇમરી સ્કૂલ તમામ સ્ટાફ પરિવારોથી હું ખૂબ ખૂબ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. નાસ્તાનું પણ આયોજન કરેલ છે. બહાર થોડું વરસાદી વાતાવરણ હોવાથી અહીંયા જ આપણે આયોજન એવું કરીએ છીએ કે તમને અહીંયા જ નાસ્તો મળી જાય. તો કેતનભાઈ કે મહેમાનોને ઓફિસમાં